નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સર એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરશું 22મી મેના તમામ અગત્યના કરંટ અફેર વિશે. વિડીયો શરૂ કરું એ પહેલા દિવસના જે પણ કાંઈ અગત્યના કરંટ અફેર હોય છે એકદમ ટુ ધ પોઈન્ટ સાથે સરળ ભાષામાં સમજૂતી સાથે માત્ર ને માત્ર 15 મિનિટમાં આપણે ચર્ચા કરી લઈએ છીએ. આ તમને કરંટ અફેર છે જીપીએસસી, પીએસઆઈ, કોન્સ્ટેબલ, સીસી કોઈ પણ પરીક્ષાની તૈયારી કરતા હોય, પછી રેલવે હોય કે બેન્કિંગ હોય, તો દરેક પરીક્ષામાં ઉપયોગી થશે. તમારે પીડીએફઓ જોઈતી હોય, પ્રિન્ટ કોપી મંગાવી હોય તો આપણા એપ્લિકેશનમાંથી તમે મંગાવી શકો છો. પ્લે સ્ટોરમાં હાર્દિક સર એકેડમી લખીને સર્ચ કરશો તો પણ મળશે. આ નંબર ઉપર વોટ્સએપ મેસેજ કરશો તો પણ તમને લિંક મોકલી દેશું. વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક આપેલી છે, ત્યાંથી તમે બધું જ એપ્લિકેશનમાંથી ઓર્ડર પણ કરી શકો છો. ઓકે, એપ્લિકેશનની અંદર સ્ટડી કરવું હોય તો અલગ પ્રાઇસ રાખી છે, પ્રિન્ટ આઉટ તમારે જાતે કાઢવી છે તો અલગ પ્રાઇસ રાખી છે, અને તમારે ઘરે મંગાવી છે તો પણ અલગ પ્રાઇસ રાખેલી છે. તો દરેક કોર્સ છે બરાબર, હાર્ડ કોપીનો જે કોર્સ છે ઓકે, એની અંદર જે પ્રાઇસ છે તો એમાં તમને ઘરે બેઠા તમને પ્રિન્ટ પોગી જશે એ પ્રાઇસની અંદર જ છે. ઓકે, અને બાકી તમારે એપમાંથી સ્ટડી કરવું હોય છે તો એપમાંથી પણ તમે સ્ટડી કરી શકો છો. જૂના પ્લસ નેક્સ્ટ વેલિડિટી થાય ત્યાં સુધી ડેઈલી કરંટ અફેરની પીડીએફ ને બધું અપલોડ થશે એમાં, બરાબર. એટલે તમે માની લો કે 6 મહિનાની વેલિડિટી માટે લ્યો છો, તમે એકચ્યુઅલમાં તમે 1 વર્ષના કરંટ અફેર લ્યો છો, કેમ કે જૂના 6 મહિનાથી 1 વર્ષ સુધીના તો કરંટ અફેર મળે છે. નેક્સ્ટ 6 મહિનાની વેલિડિટી માટે પણ તમને કરંટ અફેર મળતા રહેશે. તો તમારે પછી ડેઈલી કાંઈ તમારે કોઈ જગ્યાએ જવાની જરૂર નથી. આપણા કરંટ અફેરમાંથી બધું પૂછાઈ જાય છે. છેલ્લી પીએસઆઈની હમણાં પરીક્ષા લેવાય એમાં તમે જોઈ શકો છો. ક્લિયર? કિમ્બરલી પ્રોસેસ ઇન્ટરનેશનલ મીટિંગ 2026 નું આયોજન કયા દેશમાં થયું છે? તો કિમ્બરલી પ્રોસેસ ઇન્ટરસેશનલ મીટિંગ જે છે ઓકે, આનું આયોજન હાલમાં જ ભારતમાં કરવામાં આવ્યું છે. તો આન્સર આવશે ઓપ્શન બી, ભારત. આની પહેલાની જે હતી યુએમાં થઈ હતી, ઓકે, અત્યારની જે છે ભારતમાં થઈ છે, તો ઓપ્શન બી આપણો આન્સર થશે. તો કિમ્બરલી પ્રોસેસ ઇન્ટરસેશનલ મીટિંગ જે છે એનું આયોજન મહારાષ્ટ્રમાં થયું છે. મહારાષ્ટ્રમાં કઈ જગ્યાએ? તો કે મુંબઈ ખાતે કરવામાં આવ્યું છે. ઓકે, ક્યાંથી ક્યારે થઈ? તો કે 11 થી 14 મે થઈ ગઈ છે. ક્લિયર? તો અગત્યની મીટિંગ છે એટલા માટે થોડુંક ડીપમાં ચર્ચા કરીએ છીએ. મીટિંગની મુખ્ય થીમ છે 3C ઉપર આધારિત છે. ઓકે, તો એમાં ક્રેડિબિલિટી એટલે કે વિશ્વસનીયતા, કમ્પ્લાયન્સ એટલે કે અનુપાલન, અને કન્ઝ્યુમર કોન્ફિડન્સ એટલે કે ગ્રાહક આત્મવિશ્વાસ. તો આ બધી બાબતોનો છે થીમની અંદર સમાવેશ કર્યો છે. કિમ્બરલી પ્રોસેસ ઇન્ટરસેશનલની અંદર જે છે ટોટલ 86 એટલે કે 86 દેશોનો સમાવેશ થાય છે. આની પહેલાની 2024-25 ની હતી બરાબર, એ થઈ હતી યુએઈ ના દુબઈ પાસે. ઓકે, તો યુએઈ ના દુબઈમાં થઈ હતી અને આ વર્ષની ભારતમાં થઈ છે. કિમ્બરલી પ્રોસેસ શું છે તો એની વિશે પણ જાણીએ. તો દક્ષિણ આફ્રિકાના પ્રખ્યાત હીરાની ખાણો ધરાવતું એક શહેર છે કિમ્બરલી. તો એના નામ ઉપરથી આનું નામ રાખ્યું છે. ઓકે, જે એનું મુખ્ય કાર્ય શું છે કિમ્બરલી પ્રોસેસનું? તો મુખ્ય કાર્ય છે કુદરતી હીરાના કાયદેસર વેપાર છે બરાબર, એને વધુ વ્યવસ્થિત બનાવો. એક ટાઈપનું એક આ આંતરરાષ્ટ્રીય પ્રમાણપત્ર છે. ઓકે, અને મુખ્ય ઉદ્દેશ એનો એ છે કે સંઘર્ષગ્રસ્ત વિસ્તારો જે છે, સંઘર્ષગ્રસ્ત વિસ્તારો, તો એમાંથી જે ગેરકાયદેસર હીરાની વેપાર થાય છે એને અટકાવવો. ઓકે, અને એનાથી જે ગેરકાયદેસર હીરાના વેપારથી જે પૈસા છે ઓકે, તો એનો યુઝ છે ખરેખર એ યુદ્ધમાં અને હિંસાની અંદર ના થાય એ બાબતની પણ એ દેખરેખ રાખે છે. ક્લિયર? તો એક ટાઈપનું આંતરરાષ્ટ્રીય પ્રમાણપત્ર વ્યવસ્થા છે જે હીરાના ગેરકાયદેસર વેપારને અટકાવે છે, અને એ ગેરકાયદેસર વેપારથી ઉત્પન્ન થતા નાણાં છે બરાબર, એનો હિંસા કે યુદ્ધમાં ઉપયોગ ના થઈ શકે એ બાબતનું પણ એ દેખરેખ રાખે છે. ક્લિયર થઈ ગયું એટલું? બીજી વાત કરીએ તો હીરાનું ડાયમંડ કટિંગ પોલિશિંગ જે છે ઓકે, ડાયમંડ કટિંગ પોલિશિંગ એનું સૌથી મોટું હબ જે છે વિશ્વમાં વાત કરીએ તો બેલ્જિયમની અંદર આવેલું છે, એન્ટવર્પની અંદર. ઓકે, અને ભારતમાં સૌથી મોટું હીરાનું હબ કહીએ ઓકે ડાયમંડ કટિંગ પોલિશિંગ માટે તો એ સુરત છે બરાબર. મોટે ભાગે આપણા ગુજરાતની અંદર ભારતમાં હીરા પોલિશ થાય છે બરાબર, એ યાદ રાખજો. હીરાનું પોલિશિંગ ને બધું કાર્ય છે આપણા ગુજરાતમાં સુરતમાં થાય છે બરાબર. બાકી ઉત્પાદન નથી કરતા આપણે, પોલિશિંગ ને એવું બધું કાર્ય વધારે કરીએ છીએ. તો એ માટે વૈશ્વિક સ્તરનું જે છે બરાબર, જ્યાં ઉત્પાદન પણ થાય છે, કટિંગ પણ થાય છે, પોલિશિંગ પણ થાય છે, એમ બેલ્જિયમ આગળ છે હીરા માટે. અને ભારતમાં વાત કરીએ સૌથી મોટું હોય તો એ ગુજરાતમાં છે, ગુજરાતમાં સુરતમાં. અને સુરતમાં ડાયમંડ બોર્સ નામની એક બિલ્ડિંગ પણ બની છે, હીરાનું આખું કારખાનું છે. ક્લિયર? સમિટની વાત આવી છે તો 10મો હિન્દ મહાસાગર સંવાદ પણ આપણે યાદ કરી લઈએ, 10th ઇન્ડિયન ઓશિયન ડાયલોગ. તો એ પણ નવી દિલ્હીમાં થયો તો ભારતમાં જ યોજાયો હતો. ઓકે,
એની જે થીમ રાખી હતી એ ઇન્ડિયન ઓશિયન રિજિયન ઇન અ ચેન્જિંગ વર્લ્ડ રાખવામાં આવી છે. તો આપણે ઇંગ્લિશમાં જ થીમને યાદ રાખશું, ઇન્ડિયન ઓશિયન રિજિયન ઇન અ ચેન્જિંગ વર્લ્ડ. ઓકે, બદલાતી દુનિયામાં હિન્દ મહાસાગર ક્ષેત્ર, ગુજરાતી કરીએ તો કંઈક એવું થાય. બાકી આ સંવાદ મુખ્યત્વે છે એ ઇન્ડિયન ઓશિયન રિમ એસોસિએશન જે છે એ સંગઠન સાથે પણ જોડાયેલો છે. ઇન્ડિયન ઓશિયન રિમ એસોસિએશન ની વાત કરીએ તો 1997 માં બનેલું છે આ. ઓકે, હેડક્વાર્ટર આનું મોરેશિયસના એબન શહેરની અંદર આવેલું છે. 23 દેશો અત્યારે ઇન્ડિયન ઓશિયન રિમ એસોસિએશનના સભ્ય છે અને ભારત ઓકે એ 2025 થી લઈ અને 2027 સુધી છે અત્યારે ઇન્ડિયન ઓશિયન રિમ એસોસિએશનની અધ્યક્ષતા સંભાળી રહ્યું છે. ક્લિયર? સો એ પણ આપણે યાદ રાખવા જેવો પોઈન્ટ છે. બીજી શેની અધ્યક્ષતા છે અત્યારે ભારત પાસે? બ્રિક્સની છે. તો બ્રિક્સની અધ્યક્ષતા પણ 2026 આપણી પાસે જ છે અને હોસ્ટિંગ પણ આપણે જ કરવાના છીએ. તો એ પણ આપણે યાદ રાખીશું. આંતરરાષ્ટ્રીય ચા દિવસ કઈ તારીખે ઉજવાયેલો? 21 મે આંતરરાષ્ટ્રીય ચા દિવસ, ઇન્ટરનેશનલ ટી ડે ઉજવાય છે. ઓકે, 21 મે આની ઉજવણી થાય છે. ફૂડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન હેઠળ ઉજવાય છે. થીમ રાખી છે ફોસ્ટરિંગ ગ્રોથ એન્ડ ઇન્ક્લુઝન. આ એની થીમ છે. 2020માં સૌથી પહેલી વખત ઇન્ટરનેશનલ ચા દિવસ ઉજવાયેલો હતો. ઓકે, ચાનું સૌથી વધારે ઉત્પાદન ચીનમાં થાય, બીજા ક્રમે ભારતમાં થાય, ભારતમાં સૌથી વધારે આસામમાં થાય. ક્લિયર? તો આટલું યાદ રાખીને જવાનું પરીક્ષામાં. ઓકે, બાકી ફૂડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશનની પણ વાત કરી લઈએ. ફૂડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન FAO નું ફૂલ ફોર્મ છે. ઓકે, 16 ઓક્ટોબર 1945માં સ્થપાયું. હેડક્વાર્ટર ઇટલીના રોમમાં આવેલું છે. આતંકવાદ વિરોધી દિવસની ઉજવણી કઈ તારીખે થઈ છે? આતંકવાદ વિરોધી દિવસ પણ 21મી મે ઉજવાયેલો છે. આન્સર આવશે 21 મે. તો હાલમાં જ 21મી મે ના રોજ આતંકવાદ વિરોધી દિવસની ઉજવણી કરવામાં આવેલી છે. એન્ટી ટેરરિઝમ ડે પણ કહીએ છીએ. શું થયું હતું આ દિવસે કે જેને આપણે એન્ટી ટેરરિઝમ ડે તરીકે ઉજવીએ છીએ? તો 7મા વડાપ્રધાન હતા ભારતના, જેનું નામ છે રાજીવ ગાંધી. 21 મે આતંકવાદીઓ દ્વારા એમની હત્યા કરી દેવામાં આવી હતી. એટલા માટે આ દિવસને આપણે એન્ટી ટેરરિઝમ ડે તરીકે 21 મે ઉજવીએ છીએ. 1991માં રાજીવ ગાંધી છે એમને ભારત રત્ન પુરસ્કાર પણ મળેલો છે. તો એ પણ આપણે યાદ રાખીશું. હાલમાં કઈ સંસ્થા દ્વારા ગરુડ પહેલની શરૂઆત કરવામાં આવી છે? તો સેબીએ ગરુડ પહેલની શરૂઆત કરી છે. તો આન્સર આવશે ઓપ્શન બી, સેબી. હાલમાં જ ભારતના રોકાણ ક્ષેત્રમાં ભવિષ્ય છે અને વધુ સુરક્ષિત અને ઝડપી બનાવવા માટે સેબી દ્વારા એક ગરુડ પહેલનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ શું છે? તો કે AIF ફંડ જે છે એની મંજૂરી અને નોંધણી પ્રક્રિયા છે એની સમયની અંદર નોંધપાત્ર રીતે ઘટાડો કરવાનો છે. ટૂંકમાં AIF નું ફૂલ ફોર્મ થાય અલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ ફંડ. તો એમાં જે રજીસ્ટ્રેશન પ્રોસેસ છે લાંબી છે. ઓકે, તો એનો ટાઈમિંગ ઘટાડવો, બરાબર, એ બાબત ઉપર અહીંયા ફોકસ કરવામાં આવ્યું છે ગરુડ પહેલમાં. ઓકે, તો AIF ફંડ એટલે કે અલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ ફંડ શું છે? તો કે એવા રોકાણ ભંડોળો છે જે પરંપરાગત રોકાણના સ્ત્રોતો જેમ કે મ્યુચ્યુઅલ ફંડ અને શેર બજાર એના કરતાથી થોડુંક અલગ હોય. ઓકે, તો આ આખું જે AIF ઇન્વેસ્ટમેન્ટ જે છે, બરાબર, એમાં મ્યુચ્યુઅલ ફંડ નથી આવતું અને શેર બજારનું જે ઇક્વિટી ઇન્વેસ્ટમેન્ટ છે એ પણ નથી આવતું. તો આમાં આવે જ શું? તો હેજ ફંડ આવી જાય આની અંદર. ઓકે, વેન્ચર કેપિટલ આવી જાય. ઓકે, અને પ્રાઇવેટ ઇક્વિટી ફંડ છે એ પણ આની અંદર આવી જાય છે. તો આવા બધા જે ફંડ હોય છે, બરાબર, એને કહેવાય અલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ ફંડ. તો અલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ ફંડની અંદર કયા કયા આવે? તો કે હેજ ફંડ, વેન્ચર કેપિટલ અને પ્રાઇવેટ ઇક્વિટી ફંડ. ઓકે, તો આ યાદ રાખજો. બાકી ગરુડ પહેલ છે એ એક એવી ડિજિટલ માધ્યમની ફાઇલ પ્રોસેસિંગ છે કે જેનાથી ગતિ વધશે. ઓકે, અને ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ છે એ પણ વધારે મજબૂત થશે. ક્લિયર? તો ગરુડ પહેલ આખું એક ડિજિટલ પ્રોસેસિંગ કરશે. જે રજીસ્ટ્રેશન પ્રોસેસ જે લાંબી થતી હતી, બરાબર, આની અંદર AIF ની અંદર, તો એ બધી ઘટાડવાનું કામ કરવાનો આનો મુખ્ય ઉદ્દેશ છે ટૂંકમાં. ઓકે, બાકી આ વ્યવસ્થાથી વિદેશી અને ઘરેલું મોટા રોકાણકારો જે છે, જે ભારતીય બજારમાં ભંડોળ લાવવાની પ્રક્રિયાને વધુ સરળ બનાવશે, પારદર્શક બનાવશે, ઝડપી પણ બનાવશે. હવે સેબીની વાત ઘણી વખત કરી દીધી છે. 88માં સ્થાપના થઈ, 92માં એને વૈધાનિક સંસ્થાનો દરજ્જો મળ્યો છે. હેડક્વાર્ટર મુંબઈમાં છે. તો હવે વારા ઘડીએ આ બધું મારે બોલવાની જરૂર નથી લાગતી, બરાબર. બાકી શું કાર્ય કરે? તો કે શેર બજાર, કોમોડિટી, મ્યુચ્યુઅલ ફંડ, વિવિધ રોકાણ બધાનું નિયમન કરવાનું કાર્ય સેબીનું છે. સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા તુહિનકાંત પાંડે અધ્યક્ષ છે. ICGS અચલ ભારતીય કોસ્ટગાર્ડના અંદર કમિશન થયું છે. આ કમિશન સમારોહ છે એનું આયોજન કયા સ્થળે કરવામાં આવેલું છે? તો ICGS છે એને ભારતીય કોસ્ટગાર્ડની અંદર કમિશન પણ કરવામાં આવી દીધું છે.
એનો કમિશન સમારોહ છે એ ક્યાં થયો છે તો કે ગોવામાં થયો છે. તમને એવું પૂછવામાં આવે કે એને કયા સ્થળે કમિશન કર્યું છે તો આપણો આન્સર આવશે ગુજરાત. બરાબર, ગુજરાતમાં વાડીનાર ખાતે છે બરાબર આ જહાજ છે ICGS ને કમિશન કર્યું છે. ક્લિયર? તો હાલમાં જ છે આ જહાજ છે ઓકે સ્વદેશી ટેકનોલોજીથી બનેલું છે આખું જહાજ ઓકે. ફાસ્ટ પેટ્રોલ વેસલ છે, FP નો અર્થ થાય ફાસ્ટ પેટ્રોલ વેસલ. ICGS અચલ નામ છે એનું ઓકે. અને સત્તાવાર રીતે આ અત્યારે તટરક્ષક સેનાની અંદર સામેલ થઈ ગયું છે. કમિશન સમારોહ આનો ગોવામાં થયો છે. બનાવ્યું જ કોણે તો કે ગોવા શિપયાર્ડ લિમિટેડ દ્વારા આનું નિર્માણ કરવામાં આવેલું છે ઓકે. કમિશન ક્યાં કર્યું છે તો કે ગુજરાતના વાડીનાર ખાતે છે બરાબર, કોસ્ટગાર્ડ સ્ટેશન જે આવેલું છે ત્યાં આને તૈનાત કર્યું છે ઓકે. કઈ શ્રેણીનું જહાજ છે તો કે અદમ્ય શ્રેણીનું જહાજ છે. 5મું જહાજ છે એ પણ આપણે યાદ રાખીશું ઓકે. તો એ બધું યાદ રાખવાનું છે. કોસ્ટગાર્ડની સ્થાપના થઈ હતી 18 ઓગસ્ટ 1978 ઓકે. અને કોસ્ટગાર્ડ દિવસ આપણે ઉજવીએ છીએ 1 ફેબ્રુઆરીના રોજ કોસ્ટગાર્ડ ડે તરીકે. રક્ષા મંત્રાલય હેઠળ કાર્ય કરતું પેલું દળ છે ઓકે. અને હેડક્વાર્ટર એનું નવી દિલ્હીમાં છે. અને એનું આદર્શ વાક્ય યાદ રાખજો, વયમ રક્ષામહ, વી પ્રોટેક્ટ ઓકે. હા યાદ રાખજો, આ બધું યાદ રાખવા જેવું છે. માંથી કોઈ પણ વસ્તુ મિસ કરવા જેવી નથી. રક્ષા મંત્રી રાજનાથ સિંહ છે. સુસહાય નામનો AI આધારિત ચેટબોટ આ કોણે લોન્ચ કર્યો છે? સુસહાય નામનો AI આધારિત ચેટબોટ છે આ સુપ્રીમ કોર્ટે લોન્ચ કર્યો છે. તો ઓપ્શન બી આપણો આન્સર થશે. હાલમાં જ છે સુપ્રીમ કોર્ટ દ્વારા બરાબર ડિજિટલ અન્યાય પ્રણાલી જે છે ડિજિટલ અન્યાયની ડિજિટલ ન્યાય પ્રણાલી એને વેગ આપવા માટે થઈને આ વન કેસ વન ડેટા પરિયોજના તેમજ સુસહાય નામનો AI આધારિત ચેટબોટ આ બે વસ્તુ લોન્ચ કરવામાં આવી છે. વન કેસ વન ડેટા પ્રોજેક્ટ અને સુસહાય નામનો AI આધારિત ચેટબોટ બે કોણે લોન્ચ કર્યું છે તો કે સુપ્રીમ કોર્ટે લોન્ચ કર્યું છે. તો ડિજિટલ ન્યાયમાં પ્રણાલીને વેગ આપવા માટે શું લોન્ચ કર્યું છે? અને એમાં તમને ઓપ્શન એવા આપે કે વન કેસ વન ડેટા અને સુસહાય નામનો AI ચેટબોટ. તો એમાં બે તમારા આન્સર આવશે એવી રીતે ઓપ્શન આપે તો બરાબર. બાકી તમને એમ પૂછે કોણે લોન્ચ કર્યું તો આપણો આન્સર સુપ્રીમ કોર્ટ જ છે, જે રીતે અહીંયા પ્રશ્ન હતો બરાબર. તો એક જ વાક્યમાંથી ઘણી રીતે પ્રશ્ન બનાવી શકાય એ પણ તમારે નોંધવાનું છે. એટલે આપણે જે લખેલું છે એને મગજમાં ઉતારવાનો પ્રયત્ન કરવાનો છે ઓકે. બાકી અદાલતી કેસ મેનેજમેન્ટ ઓકે એ માટે એક એકીકૃત ડેટાબેઝ પ્રોજેક્ટ છે આ ઓકે. જેનો મુખ્ય હેતુ છે ન્યાયિક પ્રક્રિયામાં પારદર્શિતા લાવવી અને કેસોના પુનરાવર્તન છે એને અટકાવવાનો છે. સુસહાયની વાત કરીએ તો AI ટેકનોલોજી આધારિત એક ચેટબોટ છે. નાગરિકો, વકીલો એ બધાને ડિજિટલ માધ્યમથી ન્યાયિક માહિતી આપવા માટે વધારે સુગમ અને સરળ બનાવશે. ક્લિયર? તો એનું કાર્ય એ છે ન્યાયિક માહિતી પહોંચાડવી. વન ડેટા વન પ્રોજેક્ટનો વન કેસ વન ડેટાનો એ હેતુ છે કે અદાલતની અંદર જે કેસ છે બરાબર એકનો એક કેસ બીજી વખત ના આવે, પુનરાવર્તન ના થાય એકના એક કેસનું, એ માટે છે. ક્લિયર? કે આ કેસ પહેલા પણ આવી ગયો છે. ક્લિયર? આવું પણ થતું હોય છે. તો સુપ્રીમ કોર્ટની વાત આવી છે 28 જાન્યુઆરી 1950 થી સત્તાવાર રીતે કાર્યરત થઈ હતી સુપ્રીમ કોર્ટ. બની ભલે વહેલા ગઈ હોય 26-25 જાન્યુઆરીએ, પણ કાર્યરત થઈ હતી 28 જાન્યુઆરી થી, એ યાદ રાખજો બરાબર. બીજી વાત કરીએ તો મૂળ બંધારણની અંદર કુલ ન્યાયાધીશો છે ઓકે. એની સંખ્યા હતી 8, જેમાં એક ન્યાયાધીશ મુખ્ય ન્યાયાધીશ અને બાકીના 7 અન્ય ન્યાયાધીશો એમની સહાય માટે હતા. અને હમણાં જ આની અંદર એક પરિવર્તન આવ્યું છે. પહેલા 34 હતી બરાબર, એટલે કે 33+1 બરાબર. હવે આને વધારી અને 38 કરી છે, એટલે કે 37+1 એક મુખ્ય ન્યાયાધીશ એવી. ક્લિયર? તો આવી રીતે ટોટલ સંખ્યા ગણવામાં આવે છે ન્યાયાધીશોની. સુપ્રીમ કોર્ટ સંબંધિત અગત્યના અનુચ્છેદો અને એ બધું ચર્ચા કરીએ તો ભારતના બંધારણની અંદર કયા ભાગમાં સુપ્રીમ કોર્ટની જોગવાઈ છે? ભાગ નંબર 5માં. કયા અનુચ્છેદમાં છે તો કે 124 થી લઈ અને 147 સુધી સર્વોચ્ચ અદાલતની વાત કરેલી છે, જેની સત્તા, કાર્યક્ષેત્ર અને સંરચનાની જોગવાઈ કરવામાં આવેલી છે. 124માં સુપ્રીમ કોર્ટની સ્થાપના, સંરચના, ન્યાયાધીશોની નિમણૂક, શપથ, વેતન ભથ્થા અને પદ પર હટાવવાની પ્રક્રિયા, આ બધું જ વર્ણન છે 124માં કરવામાં આવેલું છે. એના અંદર ક્લોઝ છે, એના ઉપર આપણે અત્યારે નથી જતા ઓકે. 129 આ એવું કહે છે કે એ સુપ્રીમ કોર્ટ છે એ નજીરી અદાલત છે, એટલે કે અભિલેખા ન્યાયાલય છે અથવા તો કોર્ટ ઓફ રેકોર્ડ તરીકેનો એને દરજ્જો આપવામાં આવ્યો છે. જેનો અર્થ એવો થાય કે સુપ્રીમ કોર્ટનો ચુકાદો કાયમી છે
બરાબર, એને કોઈ પણ જગ્યાએ પડકારી શકાશે નહીં અને એના ચુકાદાના બરાબર એના તિરસ્કાર બદલ છે વ્યક્તિને સજા કરવાની પણ જોગવાઈ આપવામાં આવેલી છે. બરાબર, પછી 131 શું કહે છે તો મૂળ અધિકાર ક્ષેત્ર અથવા તો પ્રારંભિક અધિકારિતા, ઓકે, એની જોગવાઈ કરે છે, જેમાં કેન્દ્ર રાજ્ય વચ્ચેના અથવા તો બે રાજ્યો વચ્ચેના વિવાદો છે એની સુનાવણી કરવા માટે પણ સુપ્રીમ કોર્ટ છે બરાબર એ આદેશ અથવા તો કોઈ પણ ચુકાદો આપી શકે છે. બરાબર, તો 131 એવું કીધું છે બે રાજ્યો વચ્ચેના આંતર વિવાદો છે એના ઉપર પણ એ ચુકાદો આપી શકે છે સુપ્રીમ કોર્ટ. ઓકે, 142 શું કહે છે? 142 છે બરાબર, અનુચ્છેદ નંબર 142 એ સુપ્રીમ કોર્ટ કોઈ પણ બાબતનો પૂર્ણ ન્યાય આપવા માટે વિશેષ આદેશ કે હુકમનામું બહાર પાડી શકે છે. ઓકે, અને એવી સત્તા એમને આ 142 અનુચ્છેદ હેઠળ મળે છે. બરાબર, કમ્પ્લીટ જસ્ટિસ માટે એક આદેશ કે હુકમનામું બહાર પાડી શકે છે. આવી એક અસાધારણ સત્તા એમને આ અનુચ્છેદ હેઠળ મળેલી છે 142 હેઠળ. ક્લિયર? ભારતની બીજી બેરિયર મુક્ત ટ્રોલિંગ પ્રણાલી MLFF, ઓકે, આ ક્યાંથી લોન્ચ થઈ? આ દિલ્હીમાંથી લોન્ચ થઈ. આ કેટલામાં નંબરની બીજી છે? સૌથી પહેલી ક્યાંથી થઈ હતી તો કે આપણા ગુજરાતમાંથી થઈ હતી. ઓકે, એ પણ આપણે યાદ રાખશું. ગુજરાતમાં જે લોન્ચ થઈ હતી કયા નેશનલ હાઈવે? નેશનલ હાઈવે 48. ઓકે, એને નામ સાથે યાદ રાખી લેજો. હવે વાત કરીએ બીજીની, MLFF બેરિયર મુક્ત ટ્રોલિંગ પ્રણાલી દિલ્હીમાં મુડક્કાથી બકરવાલા ખાતે છે બરાબર. આ રસ્તો છે ત્યાંથી આ કેન્દ્રીય રાજમાર્ગ મંત્રી આપણા નીતિન ગડકરી છે. જો આવી રીતે નામ આપતો હોઉં તો ત્યાં તમારા મંત્રી તમારે વેરીફાઈ કરી લેવાના બદલાયા છે કે નથી બદલાયા. બાકી મંત્રીમંડળ આપેલું જ છે, 2024 પછી બદલાયેલું નથી. આ પણ ધ્યાનમાં રાખજો. ઓકે, તો MLFF નું પૂરું નામ શું થાય? મલ્ટી લેન ફ્રી ફ્લો. ઓકે, મલ્ટી લેન ફ્રી ફ્લો. આમ તમને એમ પણ પૂછી શકે કે બેરિયર મુક્ત ટ્રોલિંગ પ્રણાલી MLFF છે હમણાં લોન્ચ થઈ પલાણા સ્થળે, MLFF નું પૂરું નામ શું? તો મલ્ટી લેન ફ્રી ફ્લો. એનો અર્થ એવો થાય કે વાહનોને ટોલ ટેક્સ ચૂકવવા માટે પ્લાઝા ઉપર ઊભું નહીં રહેવું પડે. નોર્મલી તમે ટોલ પ્લાઝામાં જાઓ, તમારે ગાડી 1-2 સેકન્ડ માટે ઊભી રાખવી પડે, તમારું ઈંધણ જાય બરાબર, તમારો સમય વેડફાય કોઈક જગ્યાએ લાંબી લાઈનો લાગી હોય તો આવું ના થાય માટે તમે સીધા ટોલિંગ પ્લાઝામાંથી પસાર થઈ શકો છો. ભારતની સૌથી પહેલી MLFF બેરિયર મુક્ત ટોલિંગ પ્રણાલી જે છે એ ગુજરાતમાંથી થઈ હતી બરાબર. 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કોઈ વાહન પસાર થતું હોય તો પણ એ ઓટોમેટિક કેમેરામાંથી સેન્સર્સ મારફતે એનો ટોલ કપાઈ જશે બરાબર. લાંબી લાઈનોમાં તમારે ઊભું નહીં પડે. ટોલ પ્લાઝામાં વાહનોની લાંબી લાઈનો છે બરાબર એ ના લાગે એ માટે આ નવી જ આખી સિસ્ટમ આપણે લાવી છે. સમયની પણ બચત થશે, ઈંધણની પણ બચત થશે બરાબર. બાકી NHAI ટોલ માટે બધું કાર્ય કરે છે, નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા. ઓકે, 1988 એક અધિનિયમ હેઠળ આ NHAI ની સ્થાપના થઈ હતી બરાબર. તો ટોલ ઉઘરાવવાનું બધું કાર્ય NHAI ને આભારી છે. ઓકે, ચાલો એક વાક્યના ક્વેશ્ચનો ફટાફટ જોઈએ. તો કોના દ્વારા નવા પુસ્તકનું એનું નામ છે અપનાપન, એનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે? તો અપનાપન નામનું એક પુસ્તક શિવરાજસિંહ ચૌહાણે લોન્ચ કર્યું છે. ઓકે, ચલો કયા મંત્રાલયના મંત્રી છે? કોઈને યાદ હોય તો કોમેન્ટ કરીને કહેજો. શિવરાજસિંહ ચૌહાણ કયા મંત્રાલયના મંત્રી છે? હાલમાં કયા રાજ્યની સરકારે મેરા ભારત મેરા યોગદાન અભિયાન છે એની શરૂઆત કરી છે? તો દિલ્હીએ કરી છે. મેરા ભારત મેરા યોગદાન અભિયાનની શરૂઆત કરી છે. ભારતના સૌથી પહેલા મેગા ગ્રીન દિલડ શિપયાર્ડ છે, ઓકે, એને કયા રાજ્ય ખાતેથી વિકસિત કરવામાં આવશે? તો આ જે શિપયાર્ડ છે બરાબર એ તમિલનાડુના થુત્તુકુડી ખાતેથી વિકસિત થશે. ક્લિયર? ભારત અને કયા દેશ વચ્ચે LPG સપ્લાય પર સમજૂતી કરાર કરવામાં આવ્યો છે? તો આ ભારત અને UAE વચ્ચે થયા છે. કાળભૈરવ નામનું ભારતનું સૌથી પહેલું ઓટોનોમસ લડાકુ વિમાન છે એનું ઉત્પાદન કયા દેશમાં થશે? તો કાળભૈરવ નામનું ભારતનું સૌથી પહેલું ઓટોનોમસ લડાકુ વિમાન છે એ પોર્ટુગલમાં છે, એનું ઉત્પાદન કરવામાં આવશે. રથીન્દ્ર બોઝ કયા રાજ્યની વિધાનસભાના અધ્યક્ષ બન્યા છે? બોઝ આવે એટલે યાદ રાખી લેજો કોલકાતા, ઓકે, અને પશ્ચિમ બંગાળ. ઓકે, તો રથીન્દ્ર બોઝ એ પશ્ચિમ બંગાળની વિધાનસભાના અધ્યક્ષ બન્યા છે, યાદ રાખી લેજો. દક્ષિણ એશિયાઈ વેટલિફ્ટિંગ મહાસંઘ એના અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ થઈ છે? તો સહદેવ યાદવ દક્ષિણ એશિયાઈ વેટલિફ્ટિંગ મહાસંઘના નવા અધ્યક્ષ બન્યા છે. સંવાદ કલામ અને કવચ 3.0 ના પ્રમુખ રક્ષા અને રણનીતિના ત્રીજા સંસ્કરણનું ઉદ્ઘાટન કયા સ્થળેથી થયું? આ નવી દિલ્હીમાંથી થયું છે. ભારતનું સૌથી પહેલું માનવ હાથી સંઘર્ષ એનું અનુસંધાન કેન્દ્ર છે કયા રાજ્યમાં સ્થાપવામાં આવ્યું છે? આ ઝારખંડમાં સ્થાપાયું છે. માનવ હાથી સંઘર્ષ પર સૌથી પહેલું અનુસંધાન કેન્દ્ર એટલે કે રિસર્ચ કેન્દ્ર સ્થપાયું છે એ ઝારખંડમાં સ્થપાયું છે. ગગમ્મા જાત્રા ફેસ્ટિવલની ઉજવણી કયા રાજ્યમાં થઈ છે? આ હાલમાં જ આંધ્રપ્રદેશમાં થઈ છે ગગમ્મા જાત્રા ફેસ્ટિવલ.
આંધ્રપ્રદેશમાં ઉજવાયો છે. બસ તો આ સાથે જ 22મી મે ના કરંટ અફેરને સમાપ્ત કરશું. મળશું 23મી મે ના કરંટ અફેરમાં. ત્યાં સુધી રજા લેશું.